તો કેમ છો મારા કલેજાઓ આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે આપણે જવાનું છે આણંદ અને બાળકોને મૂકવાના છે આંગણવાડીએ। નિધિ જવાનું ને કઈ જવાનું? આંગણવાડી તમારે જવાનું ને મારે આણંદ જવાનું છે। થોડોક દુકાનનો સામાન લાવવાનો છે। તો ચાલો મિત્રો, અમારી જોડે માહિર બી છે પાછળ અને આગળ નિધિ છે। તો ચાલો તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું મહેશભાઈના ઘેર અને અત્યારે જો આ બધો આણંદથી સામાન લાવી દીધો છે ને અત્યારે હવે મહેશભાઈ ઘેર આવ્યો છું। મેં કીધું થોડું વિડીયો શૂટ કરીએ, કારણ કે ઘરમાં વિડીયો ઉતારી કંટાળી ગયા એટલે મેં કીધું ઘરની બહાર થોડાક નીકળે ને મસ્ત એવા વિડીયો શૂટ કરીએ। મારા ભાઈ જોઈ લો એકડી ખતરનાક તૈયારી ચાલી રહી છે। હવે પોલીસની એક્ઝામ પૂરી થયા પછી, કારણ કે પોલીસની જે એક્ઝામ જે કેવું કે જોઈએ એવી ગઈ નહીં ભાઈની। મારી તો હારી ગઈ પણ મારો દેર માઇનસ બહુ થઈ જાય છે। શું કરવાનું એટલે શું કરવાનું કંઈ વાંધો નહીં। ભાઈએ વાર જો વધારે છે, ફૂલ બંકો બાકા ચીકી ઓન ફાયર। મહેશભાઈ કશું કહેશો પરીક્ષા વિશે પોલીસની? કંઈ નહીં, જે લોકોને સારા માર્ક્સ નહીં આવે એ લોકોને પોતાની ભૂલોને સ્વીકારવાની અને ભૂલો ઉપર કામ કરવાનું। શું વાત છે? તો તમે શું સ્વીકારીને શું તૈયારી ચાલુ કરી? હું તૈયારી મારી બધી સારી હતી, બસ હું ખાલી પ્રેશરમાં હતો કે એ પ્રેશર લીધે। કયું પ્રેશર? કયું પ્રેશર હતું? એટલે બધી વચ્ચેનો બહુ લોડ લાગે એવું ના, મને લાગે ટોયલેટ લાગી હતી। પ્રેશરનો માણસ હોય ને કશું પ્રેશર નહીં ભાઈ એને। હવે આ પેપર સોલ્યુશન નહોતું કર્યું। હા, એ બીજી વસ્તુ કે મેં મોક ટેસ્ટ નહીં આવ્યો। મોક ટેસ્ટ આવજો મારા ભાઈ, જો જે ના કરતા હોય ને તૈયારી તમે કરતા હોય મોક ટેસ્ટ ના આવતા હોય તો વગર અત્યારે રણમાં ઉતારવા જેવું છે। એટલે મોક ટેસ્ટ આવજો ભાઈ। મોક ટેસ્ટ મારા કલેજાઓ હાલવા જ પડે। જો ગયા વખત મારા કરતાં બી એના માર્ક્સ વધારે હતા, તો આ વખત મારા કરતાં એના ઓછા માર્ક્સ છે। શું કહેવું આ વાત ઉપર? એટલે પણ પાર્ટ એ બી બરાબર એમાં પાર્ટ એમાં 45 મારા પાર્ટ એમાં તો મારા 60 જેવા છે। મારા પાર્ટ બીમાં થોડા ઓછા છે, પણ તો બહારનો ગોઠ જ નહીં આવે। પાર્ટ બીમાં બધા બહુ પ્રશ્નો ખોટા પડે, કન્ફ્યુઝનવાળા હતા। કંઈ નહીં પણ મેં તો પેપર આલું ત્યારે તો મને એવું લાગતું કે છેલ્લું પેપર આવી ગયું છે, આ પર તો આપણે ખાકી બાકી જ છે। પણ એવા ચક્કરમાં કેવું કે અમુક ભૂલો કરતા હોય આપણે ઉતાવળ કરીએ અને બહુ હેલ્લું પેપર લાગે ને ત્યારે બી આપણે મારા કલેજા બહુ પ્રશ્નો અટેમ્પ નહીં કરવાના। મેં આ ફર હેલ્લું પેપર લાગ્યું ને તો કેટલા લગભગ 12 કે 13 પ્રશ્નોનો અટેમ્પ કરે, બીજા બધા અટેમ્પ કરી નાખ્યા। 107 જેવા પ્રશ્નો અટેમ્પ કરી નાખે, એટલે 40 જેવા મારા પ્રશ્નો ખોટા પડી ગયા અમુક। તો એ 40 જેવા ખોટા ના પડ્યા ને તો લગભગ આપણે ડીવી માટે તો જવાનું થતા જ। શું કહેવું? જે થયું એ સ્વીકારો અને આ મહેનત કરો, છોડશો નહીં। પણ આગળ થતું નહીં ને ભાઈ, લાગે એવું આટલી બધી મહેનત કર્યા ભાઈ રિઝલ્ટ ના મળે તો અંદરથી તો એવું થાય કે છોડી દઈએ। શું કહેવું મહેશ? મતદારે આવીને ઊભા થતું નહીં। હે તો આપણે આવી ગયા શું દરિયાના આરે આવી ગયા, પણ આરે સુધી પહોંચવાની જે હિંમત હોવી છે ને એ હિંમત નહીં રહી। હવે કરવું તો પડશે મારે, કરવું તો પડશે ને યાર, રસ્તો જ નહીં કોઈ। બીએ લીધું ને તમે બીએ બીકોમ મારા તો મરવાના હતા। કેમ? શું બધા બેરોજગાર? શું તમે રોજગારી લોકો શું કરો તમે? શું કરીએ હવે? રોજગારી નહીં યાર, બેરોજગારી બહુ છે, ધંધો કરવા પડશે હવે। એના માટે પૈસા જોઈએ, એના માટે પૈસા નહીં, અને મેન વસ્તુ પૈસા જ નહીં। તો હાલો જઈએ હવે થોડી વાર। મારા ઘરે જાઓ, અત્યારે હું મારું સામાન જ મહેશના ઘેર ભૂલી જાતો, મારે ધક્કો પાડત ભાઈ। રહેવા દે નહીં, હું વેચી મારીશ। હા, વેચી મારવાનું નહીં, પણ તારે કઈ દુકાન છે? આપણે વસ્તુ ભૂલી ગઈ મારા ભાઈ, ભૂલી જ જવાય યાર। કેટલાની છે ખબર? આ હશે 4-5 લાખની નહીં, એટલું બધું ભાઈ, 2000નો સામાન છે। હો તો મિત્રો, અમારો મહેશભાઈ સાયકલ ઓન ફાયર રમાઈ સાયકલ લઈને હેડ્યો ભાઈ, બાઇકની સાઈડ મારીને જાય છે। શું કહેવું મહેશ તારું? આપા કેવું છે? સાયકલમાં મજા આવે છે? એક નંબર। હા, જૂના જમાનામાં જ્યાં મહેશ સાયકલ ફેરવા મળે છે, એટલે ખાડો આવ્યો તો મારા કલેજાઓ અત્યારે અમે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે। મહેશ શું કરવા પાણીપુરી? હે પાણીપુરી કઈ ચેલેન્જ? ના ભાઈ ના, ચેલેન્જ નહીં કરવો ભાઈ, ચેલેન્જ તો ફરી કરીશું યાર। શું ખાવું? શું ખાવું? આગળ આ ચોખા ખાઈશ ભાઈ, ચોખા આ કર દો। શું ખાધું? બધાય આગળ બધાય પેલા મારું આગળ ખાઈશ ચોખા। ચરમ્યા પડશે, ચોખા ખાવા, ચોખા ચરમ્યા પડશે ભાઈ, લોહીનું પાણી થઈ જશે। આ ખેખલું એમનામ નહીં થઈ ગયું, આ બધું જેન તે ખાઈને આખો દાડો ચોખા વાગે। ચોખા ખવાતા છે? જો તો ચેવું કહેતા મમ્મી?
ઊંચી મારવાની વાત કરે તને ફૂંકી મારું ઠૂસ ને હવા નીકળી જાય ફૂસ એવું કહી દે એવું ખાલી તારી હવા નીકળી જાય ફૂસ એવું કહી દે એવું ખાલી ફૂંકી મારું ફૂસ ને હવા નીકળી જાય ઠૂસ ઠૂસ કહી દે તારી હવા નીકળી જાય કહી દે તું મન શું મારવાની એવું કહી દે ખાલી કે ના તો હું તને મારું મમ્મીને બોલવાનું હોય તો ના બાપાને બોલવાનું હોય તો એવી બોલે ટાટો એવી બોલે હે તા હોવે જો મારી જ કે પાછી તું મને મારવાની હતી હોવે કે હજી કે હોવા કે ખાધું તે શું ખાધું હે ચોખા ખાધા ને કે પકોડી ખાધી પકોડી ખાધી ને ચોખાઈ ખાધા શું ના ચોખા નહીં ખાધા તાર મમ્મી મારીશ તું અને પપ્પાને મારવાની પપ્પાને નહીં બાલી માતા એ ધૂને સપના કોણ બાલી ખાય તું ખાવ ને પાછી બાલી નો માલો હું કોણ કોણ ખાય કોણ કોણ ખાય તો કોણ ખાય માહિર કઈ બીજું નામ બોલે હા તો શું કરો માં નહીં મારે તા મમ્મી એટલી બધી ગોળ ફાટે મમ્મી હે મોરી મોર મારી ચોખા ખાધા ને તો ઈ કર્યા વગર બાલી મારશે તને બાલી સપના ના ખાય તું સપના ખાવ છું તું ગોડું નીધું ગોડું તમે ખાવ નહીં તું ખાવ હું પાછી જીબડો ના કરીશ તો ખેંચી લે સોંગ કરી શું કરો હું હે ચોપડો તમને દે હે લખાવ શું લખ્યું બધા ખોલીને બધા ચોપડો એ લખ્યું તે લીટા પાડે કાર્બન વગર લખ્યું કાર્બન ચો હે વધતા આવડે તો બોલ દો એકડા બોલ દો હે તું ચૂપ રહે બોલ હેડ બોલ બસ 1 2 3 બોલ 1 2 3 1 2 એકલું જ આવડે છે હજુ અને આ વાતા આવડી આ હિન્દીની ચોપડી છે 6ઠ્ઠા ધોરણની અને આવડી ગયું બહુ દેર ઘેર નાવાનું પાણી આવ્યું ચમ હે વાંચો તું હા હજી એકડા નહીં આવડતા તો હિન્દી વાંચવાની નહીં અસલ હે ભાઈ હશે મુયું તો કેવો લાગ્યો મારા કલેજાઓ આજનો બ્લોગ તો એક નવા બ્લોગમાં મળીશું તો જય માતાજી અને બોનસ ક્લિપ જોતા જજો Big thank you for being here. बहुत बहुत धन्यवाद. શું કરો લે ભાઈ એ ખાલે જેનિલ ઓ જેનિલ આપા જો અહીં જો તો કોણ દેખાય મોબાઈલમાં કોણ દેખાય જેનિલ દેખાય જો લે એ એનો મોડું ના કામ ને તારું ખબર નહીં પડતી જા નહીં કાઢ હેડ આગળવાડી થઈ જવાનું શું ના તારું ના કરે ના એ મોઢા ઉપર હાથ લઈ લે હાથ લે એના મોઢા ઉપર એના રડશે બી તો મસ્ત પડી રહ્યો છે શાંતિ એનું નામ શું લેલો હું એનું મોઢું શું કરે હોય કેવું કરે વાંદરા જેવું હે તું વાંદરી જ છું નિધિ વાંદરી જ છે જો બુઢિયા જેવું કરે લેટો આ નુકને જાતા લેટો ભાઈ ચાલ નુકી ના અરે એડમિલ દે એ રમવા દે તું પોપટ આ દેખાવ પોપટ જૈનિલ દેખાવ ગાલ નાખ્યા છે મોટો થઈ જશે ખબર નહીં પડતી લે તને થઈ જાવ તારા થઈ ગયા છે આ મહેનત થઈ જશે એટલે ના મેલ ને હાથ લે આ નવડે દે જા હેડ લે આગળવાળી મિલે ભાઈ આગળવાળી મિલેવાનો શાંતિ બપોર સુધી શાંતિ ધમાલ ઓછી ગરબો નહીં જૈનિલ ભાઈ ધમાલનું ચાલુ જૈનિલને રડવાનું ચાલુ ભાઈ નહીં બેટું જૈનિલને રડવાનું ચાલુ